દેશભરમાં જ્યારે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવથી ભરપૂર માહોલ જોવા મળ્યો, ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે વહેલી સવારે રાષ્ટ્રભક્તિના નાદ સાથે ધ્વજારોહણ અને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકકુમાર બાબુલાલ સાધુના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તિરંગો આકાશમાં લહેરાતા જ ઉપસ્થિત સૌના હૃદયમાં દેશભક્તિની લાગણી છલકાઈ ઉઠી હતી. આ પાવન પ્રસંગે ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના અદમ્ય સાહસ, સંઘર્ષ અને બલિદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશની આઝાદી આપણને સહજ રીતે મળી નથી, પરંતુ અનેક વીરોના ત્યાગ અને બલિદાનના પરિણામે પ્રાપ્ત થઈ છે તેવી ગૌરવપૂર્ણ લાગણી સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનુભવી શકાઈ હતી. ગાંધી ચોક ખાતે તિરંગાની શાનમાં ઉભેલા નાગરિકોના ચહેરા પર રાષ્ટ્રપ્રેમની ચમક અને હૃદયમાં દેશભક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકકુમાર સાધુના હસ્તે થયેલું ધ્વજારોહણ માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ ડીસાની જનતા માટે રાષ્ટ્રપ્રેમ, એકતા, વિકાસ અને જનસેવાના નવા સંકલ્પનું પ્રતીક બની રહ્યું હતું. 80મા સ્વાતંત્ર્ય પર્વના ઐતિહાસિક અવસરે ડીસા શહેરે તિરંગાની આન બાન અને શાનને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની અડગ નિષ્ઠા વ્યક્ત કરી હતી. અહેવાલ રઘુવંશ ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ. ઉપસ્થિત નગરના સન્માનીય નગરજનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો, કર્મચારી મિત્રો તેમજ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને મારા બાળકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને 15મી ઓગસ્ટના પાવન સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ હું પાઠવું છું. આજના દિવસનું મહત્વ માત્ર તિરંગો લહેરાવવા પૂરતું નથી, પરંતુ પણ આજના દિવસે દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરી દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ સમજી અને નવા સંકલન સાથે આગળ વધવાનું છે. આજના દિવસે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી અને શહીદ વીરોને હું હૃદયપૂર્વક નમન કરું છું. મિત્રો, આજે આપણો દેશ ભારત વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે. દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. ત્યારે આ વિકાસની યાત્રામાં આપણું શહેર પણ ક્યાંય પાછું ન પડે અને ત્યારે આ વિકાસની યાત્રામાં શહેર પણ પાછળ ન રહે એ લક્ષ્ય મારું, તમારું અને આપણા સૌનું છે. આપણું શહેર સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બને અને વિકાસની દિશામાં સતત આગળ વધે તે માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું પડશે. જ્યારે શહેરમાં ખૂબ જ વિકાસની જ્યારે વણઝાર ચાલી રહ્યું હોય ત્યારે શહેરના આંતરમાળખાકીય સુવિધાઓ માટે ₹13.50 કરોડના ખર્ચે રોડ, રસ્તાઓ અને બ્યુટિફિકેશનના કામોનું આયોજન કરવામાં આવેલું છે. ડીસા શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટે આધુનિક સુવિધાયુક્ત નગરપાલિકા બિલ્ડિંગ તથા નવીન ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલ છે. જેમાં માટે સરકારશ્રી તરફથી નગરપાલિકાની જમીન સુપ્રત કરવામાં આવેલ છે અને ટાઉન હોલ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 4 કરોડથી વધારે રકમના રોડ અને રસ્તાઓ કામો મંજૂર કરવામાં આવેલા છે, જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરી કામો ચાલુ કરાવવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગોના બ્યુટિફિકેશન માટે 11 કરોડના કામો અત્યારે પ્રગતિશીલ હેઠળ છે. આમ નગરજનોની સુવિધાઓમાં વધારો થાય તે માટે અમારે ચૂંટાયેલી પાંખો સતત પ્રયત્નશીલ છે. મિત્રો, નગરપાલિકા માત્ર એક સરકારી સંસ્થા નથી. નગરપાલિકા એટલે નગરજનોની સેવા માટેનું માધ્યમ છે. નગરજનોની સમસ્યા એ અમારી સમસ્યા છે. નગરજનોનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. રોડ, રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા હોય, સ્ટ્રીટ લાઇટ હોય કે સ્વચ્છતા હોય, જ્યાં જરૂરિયાત હશે ત્યાં નગરપાલિકા પહોંચશે અને જ્યાં સમસ્યા છે ત્યાં ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. પરંતુ મિત્રો, શહેરના વિકાસ માત્ર પ્રમુખ કે નગરપાલિકા કરી શકે નહીં. શહેર એ મારું અને તમારું છે, આપણા સૌનું છે. નગરપાલિકા તમારી છે અને શહેરના વિકાસમાં ભાગીદારી પણ એ આપણા સૌની હોવી જોઈએ.
આપણે સાથે મળીને શહેર સ્વચ્છ રાખીશું, પાણી બચાવીશું, વૃક્ષોનું જતન કરીશું અને જાહેર મિલકતને પણ પોતાની મિલકત સમજીને સાચવશું. ખાસ કરીને નગરના યુવાનો મારે કહેવું છે કે તમારી મહેનત જ ભારતનું ભવિષ્ય છે. તમે શિક્ષણ મેળવો, કૌશલ્ય મેળવો, રોજગાર અને વ્યવસાયમાં આગળ વધો અને તમારા પરિવાર સાથે સાથે આપણા શહેરનું નામ પણ રોશન કરો. માતાઓ બહેનો આપણા સમાજની શક્તિ છે. મહિલાઓનો વિકાસ અને સન્માન થાય એ જ સાચા અર્થમાં સમાજનો વિકાસ છે. મારા વહાલા નગરજનો, આજે નગરપાલિકા તંત્ર અને આપણે સૌ શહેરના નગરજનો શહેરના વિકાસ માટે એક થઈને પરસ્પર એકબીજાના સાથ અને સહયોગ અને વિશ્વાસથી વિકાસની યાત્રામાં આગળ ધપાવવા સંકલ્પ લઈએ. આપણે એવું શહેર બનાવીએ જ્યાં આપણા બાળકો ગર્વથી કહી શકે કે આ ડીસા મારું છે, આ શહેર મારું છે અને મારા શહેર પર મને ગર્વ છે. આજ આપણા સૌનો સંકલ્પ છે. અંતમાં શહેરમાં ચાલતા પાણી પુરવઠા, સ્ટ્રોમ વોટર યોજના હેઠળના પાઇપલાઇન નાખવાના કામો અને આઇકોનિક રોડને બનાવવાના કામો માટે નગરના રસ્તાઓ તૂટી જવાથી ચોમાસાની સિઝનમાં આપ નગરજનોને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી છે. તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. પરંતુ કુદરતી નિયમ છે કે ઘોર અંધકાર પછી સોનેરી કિરણ જરૂર ખીલશે. આજની મુશ્કેલીઓ કાલે નવી રાહ બનીને જશે. સમયની તસવીર જરૂર બદલાશે. મિત્રો, આજના સંઘર્ષથી આવતીકાલે નવી સુવિધાઓ આપણા માટે જન્મ લેશે. તો બસ એટલે છેલ્લું જ કહીશ કે છેલ્લે સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વાતંત્ર્ય દિવસ ચાંદમાં એક 4 લાइन કહેવા માંગુ છું કે જબ આંખ ખુલે તો ધરતી ધરતી हिंदुस्तान की हो, जब आंख खुले तो धरती धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो. मैं मर भी जाऊं तो कोई गम नहीं, जिस मिट्टी में मिल जाऊं वो मिट्टी हिंदुस्तान की हो. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात.